વેલકમ એવરીવન, વેલકમ ટુ ઓએસએફ એજ્યુકેશન. આજે સેક્શન ડી લેશું. સેક્શન ડી ના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એને સોલ્વ કરીને તમને આપીશ. એટલે હજી એક તમારું કામ ઓછું કરી આપું છું. અત્યારે જે વિડીયો બનાવેલો, આની પહેલા જે વિડીયો બનાવેલો એમાં શું કરેલું હતું, બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમને ટીક મરાવેલા હતા કે આ ક્વેશ્ચન્સ આવી શકશે. પણ હવે છોકરાઓને કોમેન્ટ આવે છે કે નવી ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન નંબર છે કે જૂની ટેક્સ્ટ બુકનો. ત્યાં વિડીયોમાં મેં કીધું જ છે કે નવી ટેક્સ્ટ બુકને છે, પણ સ્ટીલ કન્ફ્યુઝન છે. તો એ બધા ક્વેશ્ચન્સ વિથ સોલ્યુશન બતાવું છું, એટલે તમને કન્ફ્યુઝન દૂર થાય ને ઈઝી મેથડ મળે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ ધ ટાઈમ. સેક્શન ડી ક્વેશ્ચન નંબર 49 ક્યાંથી આવશે? ચેપ્ટર નંબર 4 માંથી આવશે, ક્વાડ્રેટિક ઇક્વેશન. ઓકે, તો એમાં 3 એક્ઝામ્પલ કરવાના છે. 4 માર્ક માટે 3 એક્ઝામ્પલ કરવાના છે. એક્ઝામ્પલ 2, 5 and 6. અમુક તમને એમ લાગશે કે બહુ નાના છે, પણ કોઈ ઓપ્શન જ નથી. ચેપ્ટર નંબર 4 માં 4 માર્કના નીકળે એવા છે જ નહીં, પણ વેટેજ આપેલું છે બોર્ડે વેટેજ આપેલું છે. તમે ફાયદામાં તો એ કરીને જવાના. ઓકે, ચાલો 2 નંબર. This is the question. Check whether the quadratic equation. હવે આમાં સર 4 માર્કનો કેમ બને? એક નાનો એવો ક્વેશ્ચન છે અને 4 માર્કનો કઈ રીતે બનાવવાનો? તો આને છે ને કમ્બાઈન કરીને આપશે. ચેક ક્વાડ્રેટિક ઇક્વેશન નીચે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એ રીતના કરીને 4 ક્વેશ્ચન્સ આપી દેશે અને 4 ના એક માર્ક આ રીતે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. ઓકે, તો ચેકિંગ કઈ રીતે કરવાનું? તો પહેલા તો ક્વાડ્રેટિક ઇક્વેશન કેવી દેખાય? સ્ટાન્ડર્ડ ફોર્મેટ. સેક્શન એ માં પૂછે છે સ્ટાન્ડર્ડ ફોર્મેટ ઓફ ક્વાડ્રેટિક ઇક્વેશન, તો તમને આવી દેખાવી જોઈએ. ax² + bx + c = 0. આ પેટર્ન દેખાય તો એને ક્વાડ્રેટિક ઇક્વેશન કહેવાય. ઓકે, જોઈ લેજો. = 0 ભૂલતા નહીં. અને x² દેખાવો જોઈએ. x નો પાવર હાઈએસ્ટ પાવર 2 દેખાવો જોઈએ. તો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, x - 2 હોલ સ્ક્વેર. સર આ તો કંઈક અલગ જ ભાતનું દેખાય છે. કોઈ નહીં, સિમ્પ્લિફાઈ કરશું, થોડું શોર્ટ કરીને જોશું કે શું થાય છે. તો a² - 2ab + b² + 1 ઇઝ ફોર્મ્યુલા વાપરેલી છે. કઈ ફોર્મ્યુલા વાપરી? a - b હોલ સ્ક્વેર. 2 આ બાજુ આવે 6x, 4 + 1 5, 3 આ બાજુ આવે 8. છે ક્વાડ્રેટિક? હા. તો આને પહેલા ને આન્સર લખશું યસ. ફર્સ્ટ વન ઇઝ ક્વાડ્રેટિક ઇક્વેશન. અહીંયા હા પાડી દેવાની યસ. 4 માર્કમાં આ રીતે 4 ક્વેશ્ચન મૂકી શકે, કોઈ ઓપ્શન જ નથી. નંબર 2 ને બી સોલ્વ કરીને જોઈ લઈએ. x² + x, क्या मैंने x को अंदर मल्टीप्लाई कर दिया. અહીંયા બંને મલ્ટીપ્લાય કરીએ. હું મલ્ટીપ્લાય નહીં કરીશ, મને તો ફોર્મ્યુલા યાદ આવી ગઈ 9th સ્ટાન્ડર્ડ ની. કઈ ફોર્મ્યુલા યાદ? a² - b² માં આ વસ્તુ થતી હતી, એટલે ખોટું મલ્ટીપ્લાય કરીને લાંબી બે સ્ટેપ વધારવાની જરૂર નથી. સીધું દેખાય છે x + 2 x - 2 ઇટ ઇઝ x² - 2² which is 4. ઓકે, x² કટ, x² કટ થઈ ગયો આખી લાઈનમાં. x નો પાવર 2 હવે આવશે જ નહીં, તો આને ક્વાડ્રેટિક કહેવાય ના. નો, નોટ અ ક્વાડ્રેટિક ઇક્વેશન. ઓકે, ક્વેશ્ચન નંબર 3 સેમ વે સોલ્વ કરી નાખજો. ક્વેશ્ચન નંબર 4 બી સોલ્વ કરી નાખજો, એમાં ટાઈમ વેસ્ટ નથી કરતા. ક્યુબિક છે, સોલ્વ કરીને જોવાનું તમારે. ચાલો ક્યુબિકની ફોર્મ્યુલા લખાઈ દઉં. a + b³ = a³ + 3a² b + 3ab² + b³. એટલે તમારે કશે ગોતવા નહીં જવું પડે, નકર તો ગૂગલ કરશે સર આની ફોર્મ્યુલા શું હતી. a³ 2 × a² b, સોરી 3 લખવાનો હતો, 3 × ab² + b³. 3 × 2 = 6x², 2 નો સ્ક્વેર 4, 4 × 3 = 12x, 8. ઓકે, આની વેલ્યુ કોની જોડે કમ્પેર કરવાની હતી? x³ - 4. ચાલો x³ કટ આ બાજુ આવે -3 0 થઈ જાય. આખી ઇક્વેશનમાં x² છે. હા છે, યસ ઇટ ઇઝ ક્વાડ્રેટિક ઇક્વેશન. ભલે દેખાય છે પાવર 3 પણ છે ક્વાડ્રેટિક. કેમ? આફ્ટર એક્સપાન્ડિંગ કટ થઈ જાય છે. ઓકે, આગળ વધીએ. થોડી સ્પીડમાં રાખીશ ગાડી, તમે બી કેચ કરવાની કોશિશ કરજો અને મારે લખાય એ પહેલા તમારે થઈ જવું છે. નાઉ એક્ઝામ્પલ નંબર 5. 1 સેકન્ડ, લેટ મી રિપીટ. 2, 5, 6. તો 2 નંબરના 4 ક્વેશ્ચન હતા, 3 કરાવી દીધા. એક તમને હોમવર્ક આપું છું. 5 નંબરનો કરીએ. ફાઇન્ડ ધ રૂટ્સ. હવે રૂટ્સ ગોતવાના છે. એમાં બી સ્ક્વેર રૂટ આવે એટલે મોતિયા મરી જાય. સ્ક્વેર રૂટ આવે એટલે મોતિયા મરી જાય. સર આ 2-3 માર્કમાં પૂછે તો બરાબર, 4 માર્કમાં કેમ પૂછવો? હે, તો આ બે આપી દે કે ફાઇન્ડ ધ રૂટ્સ ઓફ ફોલોઈંગ. ફર્સ્ટ ક્વેશ્ચન, સેકન્ડ ક્વેશ્ચન. આના 2 માર્ક, આના 2 માર્ક, એમ કરીને 4 માર્ક આપી દીધા. તો બીજું ચેપ્ટર 4 માંથી કઈ લેવા જેવું છે નહીં, એટલે રૂટ્સ ગોતતા શીખી જઈએ. 2 3 6 ના એવા બે ફેક્ટર 2√6 આવે. આવી મેથડ શીખવાડે એટલે મોતિયા મરી ગયા કે હવે કરવું શું આમાં.
બરાબર. તો બહુ હાઈ લેવલ નહીં આવે. તમારે શું કરવાનું, 2√6 છે એને √6x લખી નાખીએ. ઓકે. હવે અહીંયા કોમન કાઢતા તમે અટવાઈ જશો. બંનેમાંથી x કોમન નીકળે? હા નીકળે. બ્રેકેટ તો બનાવી દીધો. હવે ધ્યાનથી જુઓ તો નંબર બી કોમન નીકળે, પણ એ નંબર કોમન કાઢતા નથી આવડતો ને. ઓકે, સો 3 is a combination of √3 into √3. √6 is a combination of √3 into √2. હવે લાગ્યો હા સર, હવે √3 કોમન નીકળે છે. સો √3 કોમન, એક x કોમન, તો બચ્યો કોણ? √3x. x કેટલા હતા? 2 છે કે નહીં? એક નીકળી ગયો, એક અંદર. 3 કેવી રીતના લખાય? √3 તો ઓકે, √3 નીકળી ગયો, હજી √3 સ્ટીલ ત્યાં છે. આમાં x નીકળી ગયો, √3 નીકળી ગયો, બચ્યો બિચારો √2. આને બી એવું જ કરીએ. √6 કેન બી રિટન એઝ √3 into √2, અને 2 કેમ લખાય? √2 into √2. તો આ બંનેમાં 12 શું નીકળે? √2 નીકળે. ઓકે, માઇનસ ની સાથે કોમન કાઢીશ તો જ આ વાળો સાઇન બદલાશે, આ વાળો તો જ સાઇન બદલાય. ઓકે, માઇનસ ની સાથે કોમન કાઢીશ, આ નીકળી ગયો બહાર તો √3 બચે, x બચે, આ બાજુ √2 નીકળી ગયો, √2 બચે. So now we are having two brackets. First bracket is √3x minus √2 and second bracket is also √3x minus √2. Find the quadratic equation. હે મેં તો ફેક્ટર પાડી દીધા. શું ગોતવાનું છે? વાંચો શાંતિથી. જો રૂટ્સ કીધું, રૂટ્સ કે, ફાઇન્ડ સોલ્યુશન કે, ફાઇન્ડ ઝીરોઝ કે, આવું બધું કે ને એટલે સિમ્પલી તમારે x ગોતવાનું હોય. ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનો. ફાઇન્ડ ધ રૂટ્સ એટલે કે x ની ડિમાન્ડ છે તો x મળી જશે. કમ્પેરિંગ વિથ 0, ફર્સ્ટ બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ 0, સેકન્ડ બી સેમ જ છે સર, ડિટ્ટો જ છે. 2 right hand side, so √3x is equal to √2, x is equal to √2 upon √3. આ તમારો આન્સર મળી ગયા રૂટ્સ. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો, ક્વેશ્ચન નંબર 5 કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 6, ફાઇન્ડ ધ ડાયમેન્શન ઓફ ધ પ્રેયર ડિસ્કશન ઇન સેક્શન 4.1. ક્યાં છે સેક્શન 4.1? વી ડોન્ટ નો. મારે જે શીખવાડવાનું છે યાર, આજા હા આવી ગયો. મારે શીખવાડવાનું છે આ ફોર્મ્યુલા નું એક્સપાન્શન. ફોર્મ્યુલા ક્યાં બોલાઈ ગયો? આ ઇક્વેશન નું એક્સપાન્શન. સો શું પ્રોસેસ છે ફેક્ટરાઇઝેશન માટે? 600 ના એવા બે ફેક્ટર ગોતો કે જેનું સબટ્રેક્શન, પાછળ માઇનસ છે ને એટલે સબટ્રેક્શન શું આવવું જોઈએ? 1. મિડલ ટર્મ નો જે કોએફિશિયન્ટ છે એ આવવો જોઈએ. બોલો બોલો, નથી ખબર સાહેબ? 24, 25. સર આ જ બનાવતા નથી આવડતો. આ આવડતું હોત તો આજે બેઝિકમાં ન બેઠા હોય તમે, તો એ બનાવતા શીખવાડો. બરાબર? એમ આઈ રાઈટ? તો પછી યાર ચાલો આ રીતે લખવાનું. 600 2 થી ડિવાઈડ, 300 2 થી ડિવાઈડ, 150 2 થી ડિવાઈડ, 75 હવે 2 થી નહીં થાય, 3 થી ડિવાઈડ 325 હવે 3 થી બી નહીં થાય, 5 5 5 1. આટલું તો લખો. જી પેલા પેપર ચેકરને થોડી દયા આવી જાય કે કોશિશ તો કરી, અડધો તો આપીએ, એક તો આપીએ. ઓકે, હવે આમાં બે જોડી બનાવવાની છે. સો ઉપરથી લઈએ 2 to the 4, થોડો નંબર હજી મોટો કરીએ. કેમ 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 કેમ? બંને વેચવાનો છે. 2 to the 4, 4 to the 8. અહીંયા થોડું સ્ટોપ રાખીએ કે 8 આવી ગયો. 5 5 ઝા 25. રેડી? 8 આવ્યો ને અહીંયા 25 આવ્યો એટલે ઉપરનો 8 છે એને થોડોક વધારવો પડશે. 25 માંથી કશુંક માઇનસ કરશો તો 1 લાવવાનું ને, તો 25 - 8 તો આવશે ને, એટલે 8 ને વધારવો પડશે. કેટલો વધારે? 8 3 ઝા 24. ખતમ. 24 25 ઇઝ અ ફેક્ટર. એટલે આ હિટ એન્ડ ટ્રાયલ મેથડ કહેવાય. એમાં હિટ એન્ડ ટ્રાયલમાં કઈ નહીં, અડધું અડધું વેચી દેવાનું, આ બાજુ થોડું ભેગું કરવાનું, આ બાજુ થોડું ભેગું કરવાનું, પછી જોઈ લેવાનું. અરે વાહ, થઈ ગયો. સો x can be now written as 25x minus 24x. ઓકે, હવે આને ફર્ધર તમે જાતે કરી નાખજો. મારે ખાલી તમને ફેક્ટર શીખવાડવાના હતા. ઓકે, એક્સરસાઇઝ 4.1. હવે આ પર્ટિક્યુલર ક્વેશ્ચન્સમાં 4.1 માં તો એવું લખેલું હતું કે ઇક્વેશન આપો એમ.
ખાલી ઇક્વેશન આપો, સોલ્યુશન નહીં. પણ હું એમ કહું છું કદાચ સોલ્યુશન પૂછી લીધું તો એટલે એ કરીને જવાનું. રિપ્રેઝન્ટ ધ ફોલોઈંગ સિચ્યુએશન ઇન ક્વાડ્રેટિક ફોર્મ. ઇન ક્વાડ્રેટિક ઇક્વેશન ફોર્મ એટલે આ જે ક્વેશ્ચન છે એને ઇક્વેશન બનાવવાનું પૂછે છે. ઓકે, પણ 4 માર્કનો ક્વેશ્ચન પૂછવો હોય એટલે ખાલી ઇક્વેશનમાં એ લોકો નહીં ઉભા રહે. ફાઇન ઇન્ટીજર્સ કીધો હોય તો તમારે એને સોલ્યુશન આપવા પડે. ઓકે, જોઈએ. પ્રોડક્ટ ઓફ ટુ કોન્ઝિક્યુટિવ ઇન્ટીજર્સ એટલે x into y is equal to 306. આવું નહીં. કન્ઝિક્યુટિવ નંબર કોને કહેવાય? તો 1 ની બાજુમાં 2 આવે, 2 ની બાજુમાં 3 આવે. 2 અને 3 કન્ઝિક્યુટિવ નંબર છે, 3 અને 4 કન્ઝિક્યુટિવ નંબર છે, 4 અને 5 કન્ઝિક્યુટિવ નંબર છે, એટલે બાજુના નંબર. ઓકે, તો એ કન્ઝિક્યુટિવ નંબર્સ કીધા છે, તો કન્ઝિક્યુટિવ નંબર્સમાં ગેપ કેટલાનો હોય? 1 નો હોય. હવે આને સોલ્વ કરીએ. અમુક વખતે શું છે, હું થોડીક વસ્તુ વધારે આપીશ, ક્યારેક કામ આવી જાય સેક્શન એ માટે, એટલે જરાક સાંભળતા રહેજો. પહેલું શું શીખવાડું છું? કન્ઝિક્યુટિવ. કન્ઝિક્યુટિવ એટલે શું? બાજુમાં કેવા ઇન્ટીજર? પોઝિટિવ ની ડિસ્કશન કરે છે. પોઝિટિવ ઇન્ટીજર લખવા જાઓ તો 1 લખો, 2 લખો, 3 લખો, આ બધા લઈ લીધા. તો આ છે પોઝિટિવ ઇન્ટીજર્સ. બધા વચ્ચે ગેપ કેટલાનો હોય? 1 નો. અમુક વખતે એવું મળે કન્ઝિક્યુટિવ ઇવન ઇન્ટીજર્સ. ઓ માય ગોડ, તો ઇવન ઇન્ટીજરમાં હું લખવાનું 2, 4, 6. અહીંયા કેટલાનો ગેપ હોય? 2, 2 નો. ઘણી વખત કન્ઝિક્યુટિવ ઓડ ઇન્ટીજર્સ લખીને આપે, તો ઓડ ઇન્ટીજરમાં કેટલાનો ગેપ હોય? એમાં બી 2, 2 નો ગેપ હોય. ઓડ નંબર્સ વચ્ચે કેટલાનો ગેપ હોય? 2, 2 નો. ઓકે, સો અકોર્ડિંગ ટુ ધેટ તમારે લેવું પડશે લેટ ટુ કન્ઝિક્યુટિવ ઇન્ટીજર કોણ x and x plus 1. અગર ઇવન કીધું હોત તો x and x plus 2 લખતે કે સ્ટાર્ટિંગ નો x છે તો એની બાજુવાળો કોણ છે? એમાં +1 કરજો સર, મળી જશે. પહેલો x છે તો એમાં +2 કરજો સર, બાજુવાળો મળી જશે. એમાં ખોટો y એઝ્યુમ નહીં કરતા. they said to consecutive integer. consecutive ના લીધે મેં x and x plus 1 લીધા છે. ઓકે, what is product x into x plus 1 is equal to 306. ઓકે, 10th માં મેથડ કરવાની, પછી શોર્ટકટ. 10th માં મેથડ બેઝ પર જશું, પછી શોર્ટકટ કઈ છે બતાવી દઉં. પહેલા મેથડ પર જઈએ. ઓકે, x² plus x is equal to 306. 306 આ બાજુ આવે તો 306 ધ ફેક્ટર 153. હવે 3 થી ડિવાઇડ 51. 1 સેકન્ડ, 3 થી ડિવાઇડ 27. 3 થી ડિવાઇડ ના ભાઈ, એક જ મિનિટ ચેક કરી લો. 3 1 જા 3 બચી ગયા. થેન્ક યુ. 3 1 જા 3, 7 જા 17, 1 જા ઉપર લખવાનું છે, નીચે ક્યાં લખાઈ ગયું? 17 1 જા. ઓકે, ડન. હવે તમારે અહીંયા ફેક્ટર બનાવવાનું છે, તો ઓબ્વિયસલી આ મોટો નંબર છે એને ઘડીક સાઈડમાં રાખો, ઉપરવાળાને બનાવીએ. 2 3 જા 6, 3 જા 18 બની ગયા. 18 અને 17 એનું સબટ્રેક્શન કરો તો x આવે. ઓકે, સો x² plus 18x minus 17x minus 306 is equal to 0. હવે આવડે? કોમન કાઢવાનું. 17 કોમન, x plus 18, બે બ્રેકેટ બન્યા, x plus 18 અને બીજો બ્રેકેટ x minus 17. તો x plus 18 શું હોય? 0 હોય. x minus 17 શું હોય? એ બી 0 હોઈ શકે. તો x is equal to -18, x is equal to 17. 18 પોસિબલ છે? કેમ? કેમ કે ક્વેશ્ચનમાં કીધેલું છે પોઝિટિવ, આ તો નેગેટિવ છે એટલે એ નહીં લેવાનું. આ તમારી 10th સ્ટાન્ડર્ડની મેથડ. अब करेंगे शॉर्टकट. तो जो 306 છે ને, 306 એના ફેક્ટર તમારે જ લખવાના છે. હમણાં જ જોયું તો કયા બે ફેક્ટર આવે? 17 અને 18. આ બાજુ બે માણસો, આ બાજુ બે માણસો, આમાં એકનો ગેપ, આમાં એકનો ગેપ, તો ડાયરેક્ટલી તમે કહી શકો x must be 17. પણ 10 પર નહીં ચાલે, MCQ હોય તો કામ આવે. ઓકે, આગળ વધીએ.
Rohan's mother age is બંને લઈ જ લઉં છું, એક જ માં સમજાઈ દઈશ. બંને ક્વેશ્ચન અહીંયા જ બતાવી દઈશ. રોહન્સ મધર એજ, ચાલો એક ટેબલ બનાવવાનું જ મસ્ત મજાનું. પહેલામાં લખીએ રોહન અને એના મમ્મા. રોહનની એજ ને એક્સ કહેશું, મમ્માની એજ ને વાય કહેશું. ઓકે. રોહન્સ મધર ઇઝ 26 years older than him. એટલે મમ્મી મોટા હોય ને, મમ્મી જ મોટા હોય ને, તો y is equal to what? x plus 26. અહીંથી બી ખબર પડે, આ એક ઇક્વેશન બની ગઈ. હવે આ ઇક્વેશન નહીં બનાવવાની હોય તો તમે આવું લખી શકો કે રોહન x નો છે અને એની મમ્મી x plus 26 ના છે. ખતમ. હમણાં જ વાત થઈ ને કે 26 વર્ષ મોટા છે, તો હવે આ ટેબલમાં ડેટા ચેન્જ. આગળ વધીએ. ધ પ્રોડક્ટ ઓફ ધેર એજ, અચ્છા x અને x plus 26 નો પ્રોડક્ટની વાત કરે છે. અગર xy ફોર્મમાં લખ્યું તો આ રીતે લખાત x into y, પછી y ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતે, ઇનડાયરેક્ટલી તમે ત્યાં જ પહોંચી જવાના હતા. પ્રોડક્ટ ઇઝ, ઓ આ વસ્તુ તો ભૂલી ગયા, 3 years from now. ઓકે, તો 3 વર્ષ જવા દો તો શું થઈ જાય? x કેટલાનો બની જાય? x plus 3 નો. એની મમ્મી કેટલાનો થઈ જાય? x plus 29 ના. અને એનો પ્રોડક્ટ કે છે ભાઈ, આનો પ્રોડક્ટ કે છે, 3 વર્ષ પછીની વાત કરે છે, ઇઝ ઇક્વલ ટુ 360. ભાઈ અહીંયા ધ્યાન થઈ જાય. તો રોહન 7 વર્ષનો હશે. કેમ ખબર પડી? રોહન 7 વર્ષનો હશે. સોલ્વ તમારે જાતે કરવાનું છે. ક્વોડ્રેટિક ઇક્વેશન આફ્ટર ધેટ સોલ્વ. ફેક્ટર પાડતા નહીં આવડે તો બ્રહ્માસ્ત્ર તો આપીને જ ગયા છે. અપન 2a, આનથી ફેક્ટર પાડી લેજો. ઓકે, મેં તો ડાયરેક્ટ કર્યું. મને કેમ ખબર પડી ડાયરેક્ટ? ઓકે, જો ડાયરેક્ટ શીખવાડું છું એનો મતલબ નહીં બોર્ડમાં વાપરો. અહીંયા 0 છે એટલે આ બે માંથી એક 10 હોવો જોઈએ. તો x ની જગ્યાએ 7 મૂકી દો તો શું આવી જાય? 10 આવી જાય. આનું કામ પતી ગયો. 36 લાવવાના છે. x ની જગ્યાએ મૂકીએ 7, 36 થઈ ગયો ને 360. સમજો શું બોલ્યો? ડાયરેક્ટ આન્સર લખતા શીખવાડ્યું છે ભાઈ. આવડે તોય ઠીક, ન આવડે તોય ઠીક. આપણે નોર્મલ 10th ની મેથડ કરજો. જેમ જેમ મોટા થશે એમ આપણી શોર્ટકટ્સ મગજમાં ડેવલપ થતી જશે. ક્વેશ્ચન નંબર 4 છે ને, ચાલો. હા. A train travel distance of 480 km at a uniform speed. Speed is equal to distance upon time. સાયન્સ પાક્કું છે. If the speed is 8 km per hour less, ઓછી કરી દીધી, then it would take 3 hours more. 3 કલાક વધારે લાગશે. ડિસ્ટન્સ તો સેમ જ રહેવાનું, 480 કિલોમીટર. 480 કિલોમીટર. ઓકે, we need to find the speed of the train. બરાબર. ચાલો, સ્પીડ ને એક લેબલ આપીએ x, ટાઈમ ને t રહેવા દો કે y? હમણાં t રહેવા દો. ચાલો, કોણ મને ના પાડવાનું? y ની તો આદત છે જ. તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ વોટ? 480 કિલોમીટર અપન t. હવે એને શું કર્યું? સ્પીડ ડિક્રીઝ કરી, તો નવી સ્પીડ શું આવશે? આ નંબર ઇક્વેશન 1 બની ગઈ. અકોર્ડિંગ ટુ ફર્સ્ટ ડેટા ઇક્વેશન 1 બની ગઈ. સેકન્ડમાં હવે સ્પીડ ઓછી કરી તો x - 3 કરી. સ્પીડ ઓછી કરી ને, ફરીથી લખી આપું, લો ટેબલ લખી આપું. અહીંયા સ્પીડ લખીશ, અહીંયા ટાઈમ લખીશ. સ્પીડ કેટલી હતી? x, હવે કેટલી થઈ ગઈ? x - 3. પહેલા ટાઈમ કેટલો હતો? t, હવે કેટલો થઈ ગયો? t + 3. તો 480 upon t + 3. ઓકે, કોઈ ડાઉટ? કોઈ ડાઉટ છે ભાઈ? નહીં ને? બિલકુલ નહીં ને? ગોતવાનું શું છે? એટલે x ગોતવાનો છે. તો સબસ્ટિટ્યુશન મેથડ વાપરવાનું છે. ફૂલ ઈચ્છા છે મારી.
x ની વેલ્યુ મૂકી દઈએ તો ટાઈમ મળશે, કઈ નહીં, ટાઈમ મળે તો x મળી જશે, એમ ટેન્શન નહીં લેતા. મૂકી દઈએ x ની વેલ્યુ 480 upon t minus 3 is equal to 480 upon t plus 3. હવે 3 આમ તો 480 upon t minus 480 upon t plus 3 is equal to 3. ઓકે, આગળ સોલ્વ કરીએ. 480 કોમન, 1 upon t plus 3. સોલ્વ કરીએ. So t plus 3 minus t upon t into t plus 3. હમણાં બને ક્વાડ્રેટિક, ટેન્શન નહીં લેતા. tt કટ તો 480 બ્રેકેટમાં શું છે 3 છે, નીચે t સ્ક્વેર પ્લસ 3t છે. આ ભાઈ સાહેબ આમ ગયો, આ બચી ગયો, તો 480 is equal to t square plus 3t. 480 ને પેલી બાજુ જવા દઈએ, આ 3 ઉડાડી દીધો, એમ નીચે ગયો ને ઉડાડી દીધો, તો t square plus 3t minus 480 is equal to 0. 480 ના ફેક્ટર કે 3 આવવો જોઈએ. 480 કોનાથી ડિવાઈડ થાય 2 24 2 120 2 60 2 30 2 15. થાકી જાય. 3 5 5 1 ડન. શું કરવાનું, ઉપરના થોડા ભેગા કરવાના, નીચેના થોડા ભેગા કરવાના. 5 3 15, બહુ મોટો નંબર બની ગયો, વેઇટ કરવાનો. અહીંયા 2 2 4 4 2 8 8 2 16 16 2 32, બહુ વધી ગયો. પહેલી પેર ખોટી પડી ગઈ. ખ્યાલ આવ્યો શું કહું છું? પહેલી પેર ખોટી પડી ગઈ. 2 2 4 4 2 8 8 2 16, એ બી ખોટી પડી ગઈ. હિટ એન્ડ ટ્રાયલ મેથડ ચાલી રહી છે, તો આ જોડી જ કાઢ નાખીએ, આને બીજી જોડી સાથે લગાડીએ, અને છેલ્લે કઈ જ નહીં આવડે તો આ વાપરી લેજો, -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b સ્ક્વેર માઇનસ 4ac અપન 2a. b કોણ 3, તો 3 નો સ્ક્વેર 9. a કોણ આની બાજુ વાળો 1. c કોણ -480. એટલે બહુ તમને પેલામાં ટેન્શન જ નહીં આવે. જોઈએ અહીંયા શું આવે. 480 મલ્ટીપ્લાય કરીએ 3 જોડે, એ છે ને 4 જોડે, સોરી, 480 into 4 4 4 16 17 18 90 20, મૂવી છે એક મસ્ત, અપન 2. 90 20 માં 9 એડ કરીએ તો 1929. આ કોઈનો સ્ક્વેર રૂટ છે કે 1929 કોઈનો સ્ક્વેર રૂટ છે કે? જુઓ 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 જુઓ. તો એને કઈ રીતે ટ્રાય કરવાની? અહીંયા સુધી પહોંચી ગયા ને આપણે. જો પાછા આવો. તો અહીંયા આ રીતે લખીશ, t is equal to, આટલું જ ડાયરેક્ટ લખું છું, આ સ્ટેપ બુચ મારું છું, -3 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 1929 અપન 2. ઓકે, તો મને એટલી ખબર હતી, 40 નો સ્ક્વેર 1600 થાય, એની તો ઉપર જ છે, હે ને? તો 41 લેવું જોઈએ નહીં, કેમ કે લાસ્ટ 1 1 ભેગા થઈને 9 નહીં બનાવે. 42 લેવો જોઈએ નહીં, 2 2 ભેગા થઈને 9 નહીં બનાવે. 43 ટ્રાય કરીને જોઈએ, કદાચ આપણને આ મળી જાય. ટ્રાય કરીએ. સો 43 મલ્ટીપ્લાય નથી આવડતો. 4 3 12, 1 carry 16 17, આ કરીએ 3 3 9 12, 3 3 9 3 4 12. ઓ માય ગોડ, કંઈક લોચો છે, કેલ્ક્યુલેશનમાં. વેરીફાઈ કરવા દો, ક્વેશ્ચનમાં બી તો લોચો હોઈ શકે. 2 મિનિટ બેટા. A train travel 43 hours more to cover the same distance and 8 km/h is less. અને 8 ની જગ્યાએ મેં 3 લખ્યો છે, તો ક્યાંથી આન્સર આવવાનો? જો અરે
કોઈ બોલ્યું નહીં. સ્પીડ 8 કિલોમીટર છે, અહીંયા 8 છે, 3 નહીં, x - 8. જો 8 કિલોમીટર લેસ એટલે x - 8 આવે. અરે કઈ વાંધો નહીં, x - 8. બાકી બધી વસ્તુ સેમ. શું મિસ્ટેક કરી ખબર પડી ને, સ્પીડમાં x - 8 હતો, તો અહીંયા 8 એટલે ફેક્ટર નહોતા પડતા, અહીંયા 8. અરે કાંઈ વાંધો નહીં, લડી લો, ટેન્શન નહીં લો, બહુ મોટા ચેન્જીસ નથી. 3 જ છે, 3 ઊંધો 3 જોઈન્ટ કરીને 8 બનાવી નાખીશ. એ જ આન્સર કેમ નહીં આવતો? હે ભગવાન, ઊંઘ લઈ લેવાની હે વ્યવસ્થિત. ચાલો પહેલા નોર્મલ મેથડ થી ટ્રાય કરીએ, પછી પહેલામાં જવાનું. 2 24 2 12 2 60 2 30 2 15 3 5 5 1 તો પહેલા 5 3 15 8 લાવવાનું છે. જોઈએ 2 2 4 4 2 8 8 2 16 16 16 2 32 रिजेक्ट कर दिया कॉम्बिनेशन. 30 30 minus 16 नहीं रिजेक्टेड. 3 2 6 6 2 12 12 24 5 2 10 10 2 20. हमें फैक्टर पड़ता 15 2 30 5 2 10 20 ओके 20 3 6 12 12 2 24 24 જોઈ લેવા દે ભાઈ. જૂન 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 હા હજી મિસ્ટેક છે. 3 કર્યા પછી ઉડાડો એ ઉડે નહીં ને. પહેલા તો અહીંયા 3 હતો એટલે 3 3 ઉડાડ નાખેલો, હવે ઉડે નહીં ને. અરે તો 480 into 3 upon 8 is equal to t square plus 3t. જોયું બે વાર મિસ્ટેક થઈ ગયો. 8 ના ટેબલમાં 48 આવે આવે જ ને, હું ના પાડે. 8 6 48 હા 8 6 6 3 180. એની માસી કેટલો ઈઝી ફેક્ટર હતો ને આ જો ક્યાં ધંધે લાગી ગયા. એટલે કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખવાનું ભાઈ, અને ઊંઘ લઈ લેવાની. ટી સ્ક્વેર પ્લસ 8t માઇનસ 180 અહીંયા ચોખ્ખું દેખાય જ છે 18 અને 10. તો ટી સ્ક્વેર પ્લસ 18t 10t 180. આ 3 કટ નથી થયો એટલે 3 રાખ્યો. 480 ના ડિવાઇડમાં 8 ગયો ને આ બાજુ ગયો. ટી સ્ક્વેર પ્લસ 3t. ઓ અહીંયા 3t આવે. નર્ક થઈ ગયો આ સમ મારો. પાછા ફેક્ટર ગોતવાના. અલા કેટલી વાર મિસ્ટેક થઈ ગઈ. ઈચ્છા તો થાય છે કે પહેલેથી કરો આખું ક્વેશ્ચન શોર્ટ મેથડ થી. એ જ બરાબર છે. મિસ્ટેક 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 નો ડાઉટ બધું કરેક્ટ થઈ ગયું છે. હવે તો આવી જ જવું જોઈએ. હા ને આવી જ જવું છે, છતાં બી કરી નાખીએ. 180 છે, આવી જવો જોઈએ, પછી નસીબ આવી ગયો. 15 અને 12 t square plus 15t minus 12t minus 180 is equal to 0. t common t plus 15 12 common t plus 15 બે બ્રેકેટ બેના પહેલો બ્રેકેટ છે t minus 12 બીજો બ્રેકેટ છે t plus 15. so t is equal to 12 હશે કાં તો t is equal to minus 15. તો આ કોઈ દી ટાઈમ આવે નોટ પોસિબલ. તો t કેટલો 12. સ્પીડ ગોતવાની બાકી. તો સ્પીડ હું હતી 480 upon t 480 upon 12. 12 ના ટેબલમાં 12 3 હે ને 12 4 40 કિલોમીટર પર આર ની સ્પીડ છે. સ્પીડ ઓફ ધ ટ્રેન ઇઝ 40 કિલોમીટર પર આર. જો દીકરા ક્વેશ્ચન રીડ કરવામાં મારી જે મિસ્ટેક થશે તો ધંધે લાગી જશો, એટલે ધ્યાન રાખજો. આગળ વધીએ.
4.2 find the numbers whose sum is 27 and product is 182. તો એને સમ કીધો છે x plus y is equal to 27 અને પ્રોડક્ટ કીધો છે 182. So what we do, y ની વેલ્યુ મૂકી દઈશું કેટલી 27 minus x. એટલે આ ક્વાડ્રેટિક ઇક્વેશન બની ગઈ અને તમારે જાતે સોલ્વ કરી નાખો. હવે એમાં ટાઈમ વેસ્ટ નથી કરતો. ઓકે, અહીંયા સોલ્યુશન છે જો x 27 minus x 182 મલ્ટીપ્લાય ક્વાડ્રેટિક ઇક્વેશન 182 ના ફેક્ટર 14 અને 30. આગળ વધીએ. Find the two consecutive positive integers. તો બે consecutive numbers કીધા છે. consecutive number હમણાં જ શીખવાડેલું કોને કહેવાય x and x plus 1 consecutive numbers. Okay, sum of square is 365 એટલે x નો સ્ક્વેર plus x plus 1 whole square is equal to 365. હવે આની આગળની પ્રોસેસ જાતે. after expansion 182 ના ફેક્ટર x ની વેલ્યુ મળી નેગેટિવ ને ના પાડી દેશું. આગળ વધીએ. The altitude of right angle triangle. આ જરાક મજા આવે ક્વેશ્ચન છે. ક્યાં જતો રહ્યો ભાઈ? હા, altitude of right angle triangle is 7. તો આમાં altitude કયો કહેવાય? અને this is the base, this is altitude. લેસ દેન ધ બેઝ તો અહીંયા અગર x રાખો તો અહીંયા x minus 7 રાખવાનો. ફરીથી અલ્ટિટ્યુડ શું છે 7 સેન્ટીમીટર લેસ કોની કરતા બેઝ કરતા. તો લેટ અસ એઝ્યુમ બેઝ ઇઝ x then altitude is what x minus 7. હાઇપોટેન્યુસ ઇઝ 13. તો અહીંયા પાયથાગોરસ થિયરમ વાપરીએ x square plus x minus 7 whole square is equal to 13 square. આની આગળનું સોલ્યુશન જાતે કરી નાખવાનું. પણ મેં એટલે આ ઉચકેલો છે કે મેં ટ્રિપલેટ તમને યાદ રખાવેલી 3 4 5. અગર વિડિયોઝ ધ્યાનથી જોયા હોય તો ટ્રિપલેટ યાદ રખાવેલી 7 ની ટ્રિપલેટ ને ભૂલાઈ ગઈ સાહેબ. તો શું કરવાનું 7 નો સ્ક્વેર વોટ ઇઝ 49 એને ડિવાઇડ બાય 2 કરી દેવાનું which is 24.5 then triplet is 2425. ઓકે, તો 13 આપેલી છે તો આ આન્સર આવવો જોઈએ. ત્રણ સાઈડ આ હોવી જોઈએ. ચેક કરી લઈએ તો 12 માંથી 7 કાઢો તો 5 આવે. યસ, તો બેઝ ઇઝ વોટ? બેઝ ઇઝ 12, altitude is 5 and this is 13. આન્સર બી ચેક કરવો હોય તો કરી લો. x12 આવ્યો એટલે એમસીક્યુ માટે કામ આવે. વન વર્ડ આપે તો બી કામ આવે. આટલી લાંબી મેથડ નહીં કરવાની. ખાલી આ હાઇપોટેન્યુસ ની લેન્થ જોઈને ખબર પડી કે ટ્રિપલેટ આવી જોઈએ, આમાંથી જ આન્સર હશે. તો મને ખબર પડી કે એક 5 હશે ને એક 12 હશે. ક્વેશ્ચનમાં બી એવું જ કહે છે એક લેન્થ બીજા કરતા 7 ઓછી છે તો 12 minus 7 5 થાય. ઓકે, આગળ વધીએ. 4.3 find the nature of the roots. nature of the roots વાળા ક્વેશ્ચન આવે છે દીકરાઓ, સમજી લેજો. લ્યા nature of the root વિતરી બચી ગયા આવે જ છે. તો નેચર ઓફ ધ રૂટ એટલે તમારે ડી ગોતવાનો. ડી એટલે કોને ગોતવાનો? b² minus 4ac ગોતવાનો. ડી ની વેલ્યુ ગ્રેટર ધેન 0, ડી ની વેલ્યુ લેસ ધેન 0, ડી ની વેલ્યુ ઇક્વલ ટુ 0. આ ત્રણ પોસિબિલિટી છે. ઇફ ડી ગ્રેટર ધેન 0 then you will be saying we will be getting two real roots મળશે, હે ને. ડી લેસ ધેન 0 no real root exists એટલે સોલ્યુશન નહીં મળે. ઇક્વલ ટુ 0 તો બોથ ઇક્વલ. શું કહેશું? 1 એક્ઝિસ્ટ, એક જ મળશે. એક કેમ? તો સર તમે તો બે કહેતા હતા, બંને ઇક્વલ જ મળશે. એક સમ નતો કર્યો આપણે કે બંનેમાં વેલ્યુ સેમ મળતી હતી. 1 રિયલ રૂટ એક્ઝિસ્ટ. અથવા તો એવું બી બોલાય કે બોથ રૂટ્સ આર ઇક્વલ. બોથ રૂટ્સ ઇક્વલ. તમે જે બે મળતા હતા આવી રીતના આમ લખીને કે સમથિંગ ઓર સમથિંગ, તો એક્સ બંનેમાં સેમ જ આવશે. ઓકે, સો પહેલો ક્વેશ્ચન છે 2x² minus 3x plus 5. તમને નહીં દેખાય એટલે ફટાફટ અહીંયા લખી દઉં. 2x² minus 3x plus 5 is equal to 0. સીધો ડી ગોતી દેવાનો. b² minus 4ac. b² એટલે કે 3 નો સ્ક્વેર. 2 5 9 40 નેગેટિવ આવ્યો. નો રૂટ્સ એક્ઝિસ્ટ. જોઈએ ક્યાંક તો લખેલો હશે. there is no real root. ઓકે, એટલે આ ક્વેશ્ચન એકાદ કરી જોજો, હશે.
4.3 કમ્પ્લીટ કે બાકી આવી જો એજ વાળો ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ છે, તો આને થોડો વ્યવસ્થિત કરીએ. The following situation possible? કઈ સિચ્યુએશન ભાઈ? સમ ઓફ એજીસ ઓફ ટુ ફ્રેન્ડ, એટલે એક x યર હશે તો બીજો 20 માઇનસ x હશે, કેમ કે બંનેનું ટોટલ 20 છે ને, એટલે હા મેં આવ્યો 2 મિનિટ આપો. 4 યર અગો આ રીતે લખશું બેટા. બે વ્યક્તિ છે, એક x છે એક y છે, તો આની ઇક્વેશન આ રીતે બને x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 20. 4 યર અગો એટલે x માઇનસ 4 y માઇનસ 4 ની ડિસ્કશન ચાલે છે, ત્યારે શું હતું? પ્રોડક્ટ ઇઝ 48, તો x માઇનસ 4 y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 48. હવે સબસ્ટિટ્યુટ કરીએ, y ની વેલ્યુ કેટલી મૂકી દઈએ? 20 માઇનસ x મૂકી દઈએ. 20 માઇનસ x, 20 માઇનસ 4 16. હવે આને મલ્ટીપ્લાય કરીએ એટલે ક્વાડ્રેટિક ઇક્વેશન બનશે, અને એ ક્વાડ્રેટિક ઇક્વેશનમાં ડી વેરીફાઈ કરવાનો અને એને કહી દેવાનું યસ ધીસ સિચ્યુએશન ઇઝ પોસિબલ ઓર નોટ. ચેક કરીએ ફટાફટ. જો બનેવું x માઇનસ 4 16 માઇનસ x, ડી ની વેલ્યુ ચેક કરી લેસ ધેન, સો ધીસ સિચ્યુએશન ઇઝ નોટ પોસિબલ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. Is it possible to design a rectangular park? Once again they are asking possibilities. Possibilities એટલે કે nature of root મળે કે નહીં. શું કરવાનું છે? રેક્ટેન્ગ્યુલર પાર્ક. પેરીમીટર ઇઝ 80, તો પેરીમીટરની ફોર્મ્યુલા છે 2 ટાઈમ લેન્થ પ્લસ બ્રેથ. આ લેન્થ છે, આ વિડ્થ છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 80. સો વી હેવ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 40. એરિયાની ફોર્મ્યુલા LB which is x into y, એની વેલ્યુ કેટલી છે? 400. y ની જગ્યા પર વેલ્યુ મૂકીએ 40 માઇનસ x. વન્સ અગેન ક્વાડ્રેટિક ઇક્વેશન, એ ક્વાડ્રેટિક ઇક્વેશનમાં d ની વેલ્યુ ચેક કરી લેજો અને એના પરથી એને આન્સર આપી દેજો. ચેક કરી લઈએ શું છે. જો આ જો x 40 માઇનસ x ક્વાડ્રેટિક ઇક્વેશન બની, d ચેક કરીને એને કહેશું કે મળશે કે નહીં, અને ઇફ સો ફાઇન્ડ ધ લેન્થ એન્ડ બ્રેથ. અગર હોય તો x અને y નું સોલ્યુશન ગોતો, એમ જે આપણને આગળ મળી જશે. ઓકે, અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા, સાયોનારા.